નથી કે જેને પ્રભુતા મળ્યા પછી અહંકાર થયો ન હોય. આમ સતીના પિતા દક્ષને પ્રભુતા મળ્યા પછી અહંકાર આવ્યો અને તેણે મોટા યજ્ઞનો આરંભ કર્યો. એક સમય દક્ષ બ્રહ્માની સભામાં રહેલા. ત્યાં બધા દેવતાઓએ દક્ષનું સન્માન કર્યું, પરંતુ એક સમયે શિવજી ધ્યાન મગ્ન હતા. તેથી શિવજી એમનું સન્માન કરવા માટે ઉભા થયા નહીં. દક્ષને ખોટું લાગ્યું કે હું આનો બદલો ક્યારે લઉં. આમ શિવજીનું અપમાન કરવા યજ્ઞનું આયોજન કરેલું અને શિવજીને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું. તેમજ બધા તેઓને કહ્યું કે તમે બધા પોતપોતાના વિમાનો કૈલાસ પર થઈને લાવજો. માટે શિવજીને ખબર પડે કે મારા સસરાજીને ત્યાં મોટો યજ્ઞ છે અને મને આમંત્રણ આપ્યું નથી. કૈલાસ પરથી જવા લાગ્યા છે. એટલામાં વિમાનની ઘરેરાટી સાંભળી કથાનું ધ્યાન પડતું મૂકી સતી શિવજીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ કથા પછી કહેજો, પણ આ શું છે તે મને જણાવવા કૃપા કરો. હે સતી, તારા પિતાને ત્યાં યજ્ઞ થઈ રહેલો છે અને મને આમંત્રણ આપ્યું નથી, તો પછી આપણે શા માટે જાણવું જોઈએ? તે ક્યાં જાય છે? જ્યાં જતા હોય ત્યાં જવા દો. પરંતુ સતી માન્યા નહીં. સતીએ હઠ કરી. ત્યારે ભોળાનાથે કહ્યું, સતી, આ યજ્ઞ સત્કર્મનો નથી. આ યજ્ઞ મારું અપમાન થાય એ માટેનો છે. એમાં મને આમંત્રણ નથી આપ્યું. છતાં પણ માતા પિતાને ત્યાં સંતાન વિના આમંત્રણે જઈ શકે છે. ગુરુને ત્યાં શિષ્ય વિના મંત્રણે જઈ શકે છે અને મિત્રને ત્યાં મિત્ર વિના મંત્રણે જઈ શકે છે. આમ છતાં આપણું ત્યાં માન થાય તે આપણે શું કામ જવું જોઈએ? છતાંય સતી માન્યા નહીં અને સતી બોલ્યા, પ્રભુ, આપ ભલે ના આવો પણ મને જવાની આજ્ઞા આપો. સતીએ ખૂબ જ હઠ કરી. શિવજી વારંવાર ના કહે છતાંય સતી માન્યા. અંતે શિવજીએ તેના 2 ગણોને આજ્ઞા આપી, તમે બંને સતી સાથે તેમના પિતાને ત્યાં જાઓ. જ્યાં સુધી યજ્ઞ પૂર્ણ થાય ત્યાં સુધી તમે તેની સાથે રહેજો. યજ્ઞ પૂરો થાય પછી સતીને સાચવીને લઈને આવજો. આ બાજુ દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રીનું સન્માન નહીં કરવાની બધાને કડક સૂચના આપી. સતી ગયા તો ખરા, પણ તેમને ત્યાં કોઈ બોલાવતું નથી. પોતાના સ્નેહીજનો મળે છે તે ઉપરથી મેણા મારે છે કે તારો ધણી હવે કપડા પહેરે છે કે કેમ? હજી બહુ બધું છોડી રાખે છે. કોઈ બીજા વ્યક્તિ મળે ત્યારે બીજા મેણું મારે કે તારા પતિ કે કઈ મકાન કે મહેલ બનાવ્યા કે હજુ સંસારમાં પડ્યો રહે છે. આવા અનેક પ્રકારના મેણા સતીને મળે છે. સતીને કોઈ આવકારતું નથી.
આમ સતીને કોઈ આવકારતું નથી, માત્ર એક માતાએ પુત્રી પ્રત્યે પ્રેમ દર્શાવ્યો. સતીને થોડી રાહત થઈ અને પછી યજ્ઞ મંડપમાં ગયા. ત્યાં શિવજીનું સ્થાન ક્યાંય દેખાયું નહીં. જેથી સતી ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા, હે સભાસદો, હે ઋષિમુનિઓ, આ યજ્ઞ મંડપમાં જેણે ભગવાન શંકરની નિંદા કરી છે તે સર્વ ગુનેગાર છે. શિવજી તો દેવોનો દેવ મહાદેવ છે. આમ સતીથી ભગવાન શંકરનો અપમાન સહન થયું નહીં. ધીમે ધીમે તે રુદ્ર સ્વરૂપ